હવે આપણે યાત્રાળુઓ છે ને એ કોઈ પણ પ્રકારે કોઈ હાલીને જતા હોય છે, કોઈ ભૂ ભરતા જતા હોય છે. એવી જ રીતના એક ભાઈ છે આપણે જે આંખોએ પાટા બાંધી અને ચાલીને જાય છે. 2 જણા એમને સાથે લઈને જાય છે. ચાલો એમની પણ હું તમને મુલાકાત કરાવું. મોટાભાઈ, પહેલાં તો તમારું નામ કહો અમને. મારું નામ ચેતનભાઈ ગોહિલ. ક્યાં ગામથી આવો છો? હું જામનગરથી આવી રહ્યો છું. જામનગરથી. હવે આંખે પાટા બાંધવાનો મતલબ એવો થયો કે આંખો ખુલે છે ભગવાનને તમારે દર્શન કરવાના. હા. અને કેટલા દિવસથી તમે નીકળ્યા? અમે ગુરુવારના રાતના નીકળ્યા છીએ. ગુરુવારે રાતથી નીકળ્યા? હા. હજી લગભગ 1-2 દિવસ થઈ ગયા? હજી 2 દિવસ થઈ ગયા છે. તમે રાતના આ પાટા મૂકી દો એવી રીતે રાખો આંખે? હા, રાતે 24 કલાક પાટો બને ત્યાંથી કાઢતો જ નથી હું. કારણ કે મારી ભેગો ભગવાન ભેગો છે. એટલે મને ક્યાંય એવું થવા નથી દીધું કે મારી આંખ બંધ છે. મને આખું ખુલ્લી જ છે એવું જ દેખાય છે. અને લગભગ આ વર્ષના જાઓ છો કે હજી ફરી તમે જાઓ છો? ગયા વર્ષે હું પેલા 5 વર્ષ પહેલા ભગવાનની આ પદયાત્રી જોઈને મારું મન થતું કે હું જાઉં પણ મારો વારો નહોતો આવતો, એનો હુકમ નહોતો થતો. પણ 5 વર્ષ પછી જ્યારે ગયા વર્ષે મારો હુકમ થયો ને ત્યારે મેં મનમાં એક સંકલ્પ કર્યો કે મારા વાલા ત્યાં જ ભરે આટલા વર્ષે બોલાવ્યો છે ને, એટલે આજ ત્યારે હું ઘરેથી તારા દર્શન કરી નીકળીશ, આંખે પાટો બાંધીશ અને દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરીને ત્યારે તારો પાટો આખો ખોલીશ. તે પછી ગયા વખતે ગયો તો આ વખતે એને મને સામેથી જગાડ્યો છે કે આજ તો કરે તું કરતાલ લઈને આવ અને મારી ભેગો રમતો રમતો હું તારી ભેગો છું, તને ક્યાંય વાર વાંકો નહીં થવા દો. આટલી મારી પાસેની કૃપા છે મારા વાલાની. તમે કેટલા જણા સાથે છો બધે? આમાં અત્યારે 21 જણાનું સંત છે. પહેલી વાર આવ્યો ત્યારે અમારી ભેગા 7-8 જણા જ હતા. આજે ખેર 21 જણાનું સંત છે. અને બીજું હજી અમે પહોંચી ત્યારે 50 માણસો બીજા અમારે ભેગા આવવાના છે. અને મારી એવી ઈચ્છા છે કે કાર્યો ઠાક આપણે બધાને ધૂળેટીનો રંગમાં એવો રંગ આવશે બધાને આનંદ વિભોર કરી દેશે. અને મારી ભેગા જેટલા કોઈ ભક્તો આવ્યા છે, સેવા કરે છે, એ બધાની ઈચ્છા મારો કાર્યો ઠાકર પૂરી કરે એવી મારી આશા છે. સારું, તમે અમને એકાદું ભજન સંભળાવી દો, ભગવાનનું નામ લઈ લ્યો. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મને માયા લગાડી રે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી રાધે 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 શ્રી રાધે. ભાઈ હતા, એક બેન પણ છે, એ મોર નીકળી ગયા છે કે એ લોકો આંખે પાટા બાંધીને જાય છે. અલગ અલગ રીતે ભક્તો જતા હોય છે. આ લોકો આંખે પાટા બાંધીને જાય છે. ચાલો આગળ પણ જાય. આગળ આપણે તડકાથી બચાવવા માટે યાત્રિકો માટે શેરડીના રસની ને એવી બધી પણ ઘણા બધા કેમ્પો છે, ઠેક ઠેકાણા એવા કેમ્પો છે. એ પણ આપણે તમને હું બતાવું. ચાલો હવે આપણે પાછા આગળ જઈએ. હવે આપણે આ બીજું છે કે અહીંયા ચા કોફી એ પણ મળે છે. આ લોકો રાજકોટથી આવેલા છે અને લગભગ યાત્રિકો નીકળે ને એ લોકોને ધરાર પાય છે. આપણે જોઈએ, તમને હું બતાવું છું. આ લોકો ચા કોફી બધું જે યાત્રિકો નીકળે છે ને એ લોકોને ધરાર પાય છે. સમજો અહીંયા છે ને લગભગ બધી સુવિધા આપણે ચા પાણીની બધી યાત્રિકોને મળી રહે છે. આ લોકો રાજકોટનું ગ્રુપ છે, રાજકોટથી આવેલા છે. જો યાત્રિકો જે આવે છે ને એ લોકોને ચા પાણીની બધી વ્યવસ્થા પૂરી પાડે છે. ચા નાસ્તો કોફી ચા બનાવે એ પણ હું તમને બતાવું. હવે તમે આ જો આ લોકોનો જે પ્રવાહ આવે છે ને અત્યારે સવારનો સમય છે એટલે ચા કોફી બે અહીં મળી રહ્યા છે તમને. પાછું એવું પણ નથી કે મેં કઈ કેમેરો શૂટિંગ કરવા માટે આ લોકો તાણ કરે. હું અહીંથી નીકળ્યો ને ત્યારે પણ આ લોકો આવી જ તાણ કરતા હતા કે જે યાત્રિકો નીકળે છે ને એના માટે. ચા બને છે ત્યાં હું તમને લઈ જાઉં. ચાલો. હું બનાવો છો મોટાભાઈ? કોફી અને ચા કોફી બે છે ને આપણી પાસે? આખો દિવસ કે સવારમાં જોઈએ? નહીં કઈ તમારું નામ શું છે? મારું નામ પરેશ મહેતા.
પરેશ મહેતા ક્યાં ગામથી આપણે આ કેમ્પ કરવા આવેલા છો? અમે રાજકોટ થી આવ્યા છીએ સાહેબ. રાજકોટથી. હાજી સાહેબ. એટલે આ અહીંયા જ રાખેલો છે કે આગળ આગળ જતા જશો જેમ પબ્લિક ના, અમે કાલે સવારથી આવી ગયા છીએ અહીંયા. સવારે અહીંયા નહીં? હા. કેટલી તારીખ સુધી આપણે ચાલુ રાખશું? હે કેટલી તારીખ સુધી આ કેમ્પ રાખશું આપણે? બસ આજ બપોર સુધી. આજ બપોર આજ સુધી. બપોર પાછા પાછા રાજકોટ બાજુ નીકળી જશે. પાછા રાજકોટ બાજુ નીકળી જશે. અચ્છા, અને આ વર્ષનું તમે કરો છો કે અવારે જ આવ્યા છો? હે તમે વર્ષના કેમ્પ કરો છો, વર્ષના કરો છો કે અવારે જ આવ્યા છો? સવારે જ આવ્યા છીએ. અચ્છા, અવારથી જ ચાલુ કીધું ને? હા, હા. સારું, સારું. તમારું નામ શું? પરેશ મહેતા જૈનજી અમે. એવું ને, જૈન છો તમે? હા. સારું, સારું. આ ભાઈ આપણે પરેશભાઈ હતા, એમની પણ મુલાકાત મેં તમને કરાવી. લગભગ યાત્રિકો છે ને હજારોની સંખ્યામાં અત્યારે દ્વારકા બાજુ જાય છે. દ્વારકામાં પણ ઘણી બધી ભીડ છે. હવે આપણે આગળ જઈએ, આગળ કંઈક ઠંડા કોલ્ડ ડ્રિંક ને એવું કંઈ પણ વિતરણ થતું હોય એ પણ મિત્રો આપણે છે ને અત્યારે દ્વારકાથી ખંભાળિયાથી દ્વારકા બાજુ જાય છે. ત્યાં રસ્તામાં મિત્રો છે જે તરબૂચનું વિતરણ કરે છે. કે આ લોકો જે સંઘમાં હાલીને જાય છે ને એ લોકોને તરબૂચનું ને એવું વિતરણ કરે. ચાલો એને પણ મળીએ, તમને એ પણ બતાવું. અને લગભગ માણસો ઘણી બધી સંખ્યામાં જાય છે. આ લોકો અત્યારે ને તરબૂજનું વિતરણ કરે છે. બધા જેટલા પણ આ પ્રવાસીઓ નીકળે છે ને એના માટે જ છે આખું. ઠંડાનું પણ વિતરણ ચાલુ છે, એ આગળની સાઈડે છે. તમે યાત્રિકો જોઈ શકો છો. જય દ્વારકાધીશ. ચાલો તો હવે પાછા આપણે આગળ જઈએ. આગળ અમુક શેરડીના સ્ટોલ, શેરડીના રસના સ્ટોલ ને એવા ઘણા બધા છે. ત્યાં પણ તમને આપણે મુલાકાત કરી. આ લોકો અત્યારે તરબૂજનું વિતરણ ચાલુ છે અને લગભગ 2 થી 12 તારીખ સુધી આ લોકોનું ચાલુ જ રહેશે. આ એક બોલેરો ખાલી થાય એટલે પાછો બીજો લઈ આવે છે આ લોકો. જય દ્વારકાધીશ.